હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। આપણે આની પહેલાંના વિડીયોમાં પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ જીના મૂલ્યની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। અને આજના આ વિડીયોમાં આપણે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીના મૂલ્યમાં પૃથ્વીની સપાટી પર થોડોક તફાવત જોવા મળે છે, તે શા માટે જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરવાનો છીએ। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। આપણે આની પહેલાંના વિડીયોમાં પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું લેવામાં આવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે, પણ દરેક જગ્યાએ તેનું મૂલ્ય 9.8 જેટલું હોતું નથી, પરંતુ અચળ લેવામાં આવે છે। તો શા માટે અલગ અલગ હોય છે, એટલે કે મૂલ્યમાં શા માટે ફેરફાર જોવા મળે છે? તો કે પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી, એકદમ ગોળાકારની નથી। પૃથ્વી સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે તે સહેજ દબાયેલી એટલે કે ચપટી છે। આ સાઈડની ત્રિજ્યા છે વિષુવવૃત્ત બાજુની, તો વિષુવવૃત્તની ત્રિજ્યા વધારે છે અને ધ્રુવ પ્રદેશની એટલે કે ઉપર સાઈડ છે એની ત્રિજ્યા ઓછી છે, એટલે ધ્રુવ પ્રદેશ પાસે તે અહીંયા થોડીક ચપટી અથવા દબાયેલી દેખાય છે। એટલે દરેક જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા એક સમાન નથી, વિષુવવૃત્ત બાજુએ ત્રિજ્યા વધારે છે જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે એની ત્રિજ્યા ઓછી છે। હવે ધ્રુવીય ત્રિજ્યા એટલે આ જે ત્રિજ્યા છે ધ્રુવ પ્રદેશ પાસેની, તેના કરતાં વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા છે એટલે કે આ ત્રિજ્યા છે એ 21 કિલોમીટર જેટલી વધારે છે। હવે આપણે સ્મોલ જીનું મૂલ્ય શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો। સ્મોલ જી બરાબર કેપિટલ જી ગુણાકારમાં પૃથ્વીનું દળ છેદમાં પૃથ્વીની ત્રિજ્યા। જેટલી ત્રિજ્યા વધારે હોય એટલું જીનું મૂલ્ય ઓછું જોવા મળે, એટલા માટે અહીં વિષુવવૃત્ત બાજુ ત્રિજ્યા વધારે હોવાથી વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું હોય છે, ધ્રુવ પ્રદેશ પાસે ત્રિજ્યા ઓછી હોવાથી ત્યાં જીનું મૂલ્ય વધારે હોય છે। વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પર જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું જોવા મળે છે। ત્યાર પછીનું બીજું કારણ છે કે પૃથ્વીનું ધરીભ્રમણ। પૃથ્વી પોતાની ધરી પર જે ભ્રમણ કરે છે તેના કારણે પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય સૌથી ઓછું અને ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે। ત્યાર પછીનું ત્રીજું કારણ છે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે। એટલે આ પૃથ્વી છે તેના કેન્દ્રમાં જીનું મૂલ્ય છે એ, અને આ પૃથ્વીની સપાટી પર છે એમાં મહત્તમ જોવા મળે છે। જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જાઓ છો તેમ તેમ અંતર છે એ વધતું જાય છે, એટલે કેન્દ્રથી જેમ જેમ તમે ઉપર જાઓ છો તેમ અંતર વધે છે, જેના લીધે જીના મૂલ્યમાં ઘટાડો થાય છે। એટલે જેટલી તમે વધારે ઊંચાઈએ જાઓ છો એમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે, કારણ કે અંતર વધે છે એટલા માટે। આ સાઈડ તમે જાઓ છો તો અહીંયા ત્રિજ્યા વધારે હોવાથી અહીંયા અંતર પણ વધી જાય છે, જેના લીધે જીનું મૂલ્ય છે એ ઓછું હોય છે। ત્યાર પછીનું ચોથું કારણ છે કે શા માટે સ્મોલ જીના મૂલ્યમાં પૃથ્વીની સપાટી પર ફેરફાર જોવા મળે છે। તો પૃથ્વીની જે સપાટી છે એ એકદમ લીસી નથી, કારણ કે જુદા જુદા સ્થળે અને જુદી જુદી જગ્યાએ ઊંડા ખાડાઓ અથવા તો ખડકો આવેલા હોય છે, મોટા પહાડો આવેલા હોય છે, ઘણી જગ્યાએ ઊંચા વૃક્ષો આવેલા હોય છે, જેના લીધે પૃથ્વીની ત્રિજ્યા છે અને તેની ઘનતા છે એમાં થોડોક ફેરફાર જોવા મળે છે। પૃથ્વીનો ગોળો પ્રત્યેક સ્થળે એકસરખી ઘનતા ધરાવતો નથી, જેના કારણે પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે। બહુ મોટો તફાવત જોવા મળતો નથી, પણ થોડોક એટલે કે સૂક્ષ્મ તફાવત જોવા મળે છે। એટલા માટે જીનું મૂલ્ય છે એ પૃથ્વી પર દરેક જગ્યાએ જુદું જુદું લેવાને બદલે સૂક્ષ્મ તફાવત હોવાથી, એટલે કે નહિવત એટલે કે ઓછો તફાવત હોવાથી જીનું મૂલ્ય સમગ્ર પૃથ્વી પર અચળ
એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું લેવામાં આવે છે. આપણે અહીં આ વિડીયોમાં શું અભ્યાસ કર્યો હતો કે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીના મૂલ્યમાં શા માટે તફાવત જોવા મળે છે. તેમાંનું પહેલું કારણ છે કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. ધ્રુવ પ્રદેશ પાસે થોડીક ચપટી છે, જ્યારે વિષુવવૃત્ત પાસે થોડીક ઉપસેલી છે. એટલે વિષુવવૃત્તની ત્રિજ્યા વધારે છે, ધ્રુવ પ્રદેશની ઓછી છે. જે વિસ્તારમાં ત્રિજ્યા વધારે હોય ત્યાં જીનું મૂલ્ય ઓછું હોય, એટલે વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું હોય છે અને ધ્રુવ પ્રદેશ પાસે જીનું મૂલ્ય વધારે હોય છે, કારણ કે ત્યાં ત્રિજ્યા ઓછી છે એટલા માટે. ત્યાર પછીનું કારણ આપણે જોઈ ગયા કે પૃથ્વી પોતાની ધરી પર ધરી ભ્રમણ કરે છે, જેના લીધે પણ વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું છે, જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે જીનું મૂલ્ય વધારે છે. પછી દરેક જગ્યાએ પૃથ્વી પર ઘનતા એક સમાન નથી. જુદી જુદી હોવાને લીધે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.